છોટાઉદેપુરમાં છેલ્લા 2-3 દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસેલા માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે। ખાસ કરીને છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામના ખેડૂતો જેઓ કેસર અને લંગડો કેરીના ઉત્પાદન પર નિર્ભર છે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદને કારણે આંબાના વૃક્ષો પર આવેલો મોર મોટા પ્રમાણમાં ખરી ગયો છે, જેનાથી આગામી સિઝનમાં કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની ભીતિ છે। વધુમાં સતત ભેજવાળા વાતાવરણને લીધે આંબાવાડીઓમાં રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી છે। મહેનતથી ઉછેરેલા પાકને નુકસાન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને હવે સરકાર પાસે આશાભરી નજરે જોઈ રહ્યા છે। દિવસથી વાદળ બહુ છે, નાચ સવારમાં માવઠું થયું છે, તે આંબાનો માર બધો ગળી ગયો છે, તે કેરી આંબાને નુકસાન થયું છે બધું પવન સાથે ને રોગ આવી ગયો છે। તો તમે કઈ કઈ કેરી ઉગાડો છો અને શું નુકસાન થયું છે? અમારે કેસર છે ને લંગડો છે ને ખાસું લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે। અમારે આંબાવાડીમાં નુકસાન મોર ખરી ગયેલો છે અને નાની કેરી ગળી ગયેલી છે, તો તેથી આજે સવારમાં માવઠાના કારણે 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે। કઈ કઈ કેરીનો તમે પાક કરો છો? કેસર અને લંગડો બે।